वाह वाह चलो करो भाई शुरू ओम हितकारी जय जय मोह विनाशक जय जय मोह विनाशक भवबंधनहारी ओम जय 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 गुरुदेव ब्रह्मा विष्णु सदाशिव गुरुमूर्तधारी वेद पुराण वखानक वेद पुराण वखानक गुरु महिमा भारी ओम जय 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 गुरुदेव जप तप तीरथ संयम दान विविध कीजे गुरु बिन ज्ञान न होवे गुरु बिन ज्ञान गुरुदेव माया मोह नदी जल जीव महेशारे नाम जहाज बिठाकर नाम जहाज बिठाकर गुरु पल में तारे ओम जय 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 गुरुदेव काम क्रोध मद मत्सर क्रोध बड़े भारी ज्ञान खड़ग दे कर में ज्ञान खड़ग दे कर में गुरु सब संहारे ओम जय 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 गुरुदेव नाना पंथ जगत में निज निज गुण गावे सबका सार बताकर सबका सार बताकर गुरु मात गलावे ओम जय 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 गुरुदेव गुरु चरणामृत निर्मल सब पादक हारी वचन सुनत श्री गुरु के वचन सुनत श्री गुरु के सब संशय हारी ओम जय 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 गुरुदेव गण मन गण सब अर्पण गुरु चरणन कीजे ब्रह्मानंद परम पद ब्रह्मानंद परम पद मोक्ष गति दीजे ओम जय 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 गुरुदेव जय गुरुदेव दयानिधि दीन हितकारी जय जय मोह विनाशक जय जय मोह विनाशक भवबंधनहारी ओम जय 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 गुरुदेव राम राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे बोलिए श्री स्वामी रामेश्वर महाराज की जय स्वामी श्री वासुदेवानंद महाराज की जय स्वामी श्री शिवानंद महाराज की जय स्वामी श्री शारदानंद महाराज की जय नमः पार्वती हरे हर जय जय मोह विनाशक जय जय मोह विनाशक भवबंधनहारी ओम जय 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 गुरुदेव ब्रह्मा विष्णु सदाशिव गुरुमूर्तधारी वेद पुराण वखानत वेद पुराण वखानत गुरु महिमा भारी ओम
જય જય ગુરુદેવ. જપ તપ તીરથ સંયમ દાન વિવિધ કીજે. ગુરુ બિન જ્ઞાન ન હોવે, ગુરુ બિન જ્ઞાન ન હોવે. કોટિય ધન કીજે. ઓમ જય 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 ગુરુદેવ. માયા મોહન દીગલ જીવ બહે સારે. નામ જહાજ બિઠા કર, નામ જહાજ બિઠા કર. થોડો આનંદ કરવા માટે આ બધા અમારા સંતોના ભાગમાં ના આવે, આ બધા ડાન્સ પાસ આ બધા તમને રાજી કરવા માટે. હવે મેં નક્કી કરી લીધું કે આપણે મરજીથી જીવવાનું. ને આપણે ઘણા બધા આક્ષેપ થઈએ છે ને, મને મને આમ કીધું અને આમ કીધું, મને આમ બોલે, મને મજા નથી આવતી, મને આમ છે. એ ગમે તે દુનિયા બોલે, આપણે એને માટે જીવીએ છીએ? આપણે ફક્ત પરમાત્મા માટે જીવીએ છીએ. બોલવાવાળાને બોલવા દો, નાચવાનું, ગાવાનું, મોજ કરવાનું. કે દુનિયા છે ને ઘણા બધા આપણે બીજા માટે જીવે છે. મને ઓમ કીધું અને મુझे ऐसा बोला, मुझे ऐसा बोला, દુઃખ લગા. એ મૂકવા જ ભાઈ. તમારે નાચો, ગાવો, જેમ કરો, પણ મર્યાદામાં. આપણા સંસ્કારી છે, ભારત દેશની સભ્યતા છે, ભારત દેશનો સંસ્કાર છે. આપણા વેદ, પુરાણ, ઉપનિષદ એના તકી આલીએ છે બધા. આપણા કને 33 કોટી દેવતા છે. બીજા દેશોમાં હું નથી. અને આપણા દેશને ભારત માતા કે બીજા દેશને કોઈ માતા ના કહે. માતાઓ તમને તો બહુ, તમારે તો બહુ અહીંયા ભારત દેશમાં સન્માન છે. એટલે એક વસ્તુ છે, આ જે જીએનજી બીએનજી થઈ ગઈ ને હમણાં, પછી મને જરા દુઃખ લાગ્યું. એમ થાય કે ભારત દેશમાં રહેવાય કે નહીં. કેમ કે આ એ લોકોને મા બાપના શું સંસ્કાર દીધો હશે? મોદીને ગારું દે મા બહેની, યોગીને ગારું દે, પોલીસના, મિલિટરીના. મા બાપ જોતા ન હોય અને મા બાપ જીવતા હશે કે મરી ગયા હોય? શું કરે છે આ લોકો? લડવું તો સત્તાથી લડો, પણ મોદીના પર્સનલ ગાળું દેવું, આ બધું શું થાય છે? યંગ જનરેશન શું ઘસી ગઈ છે? માણસાઈ ખતમ થઈ ગઈ છે. ભારત દેશ આપણે સંસ્કૃતિ, સનાતન ધર્મની સંસ્કૃતિ કોઈ દાડો મુક્ત નહીં. આમ જોડાતા એવું એને આવો તો આવો, નહીં આવતો, પણ જ્યારે જાશો તો આપણા ધર્મનું ધ્યાન રાખવું. કેમ કે આપણા વેદના આધારે આ દુનિયામાં બધેથી પ્રાચીન કાળના વેદો છે. આપણે જે સંસ્કાર, આપણે શ્રીમદ ભાગવત, રામાયણ, આ બધા રોજ સાંભળીએ છીએ. આપણા શું શીખીએ છીએ? કાંઈ શીખતા નથી. કોઈ માણસને એક શબ્દ કીધો તો સહેન નથી થતો. આપણાના મા બાપ કીધું તો સહેન નથી થતા. મા બાપો અનાથ આશ્રમમાં છે, પોતે કરોડો રૂપિયામાં બેઠા છે મા બાપના. મને છે ને હમણાં એક આને ચેન્નાઈમાં એક પ્રોગ્રામ કર્યા. માતાજીના, અંબેમાના કંઈક ભજન થાય, એ લોકો લે ધ્વજા લઈને જાય, માતાજીને લે, પછી કઈ દક્ષિણા દે, અંબાજીને મોકલાવે. મને વિચાર આવ્યો કે અંબાજી અખંડ બ્રહ્માંડની જગદંબા છે. એના માટે ભાડા ચેન્નાઈથી લઈને દેવું એવું મને ખબર પડતી, મને મજા ના આવી આવશે. અને કોઈ માતામાં લઈને નાચે, કોઈ હાથમાં લઈને નાચે, માતાજી નામ કરીને. કોઈ દાડા પોતાના મા બાપને ખૂબ દાડા પગે લાગ્યા દંગથી, કોઈ દાડા એને પગે ધોઈને પીધું, કોઈ દાડા આપણા મા બાપ છે એને જન્મ દીધું, આટલા બધા સંસ્કાર દીધા આપણે, તમારા ગંદકી ધોયા, 25 વર્ષ સુધી તમારા કપડાં ધોયા. કોઈ દાડા એ લોકોને દિવસ મનાયા તમે? ચલો આજે આપણા મા બાપને 2 જણા પૂજા કરશું, સત્યનારાયણ જેવા પૂજા કરશું, અને આ લોકોને જ પૂજા તો આપણે 20 જણાને જમાડ લઈ આવશું, જમાડશું. કેમ કે આને જન્મ દીધું. ગંદકી આપણા, જો માં જ એક એવી વસ્તુ છે, એક તરફથી લાભ ખાય ને બીજા તરફ દૂધ પાય. એક તરફ જમાડે, બીજી તરફ લાભ ખાય. આપણે કોઈ દાડે એનો વિચાર કર્યા કે માં હલો તમારી પૂજા કરીએ? મંદિરોમાં જાઓ, પાણાના પૂજા કરો, ગંગાના પૂજા કરો, નદીના પૂજા કરે, અહીંયા સુધી સૂરજ સુધી પૂજા કરો. પણ જે ઘરમાં પરમાત્મા સાક્ષાત નરનારાયણ છે, કોઈ દાડે નહીં જોયા? મમ્મી તને કાંઈ ખબર ન પડે શું ચાલી રહ્યો છે. કોઈ દાડે એક દિવસ એવો નીકાળો ને કે ભાઈ મા બાપના પૂજા કરીએ બધા મળી. જેમ સત્યનારાયણ કરતા અમે પહેલા, એવી રીતે મા બાપને બેસાડો પાટલામાં, હાર બાર પહેરાવો, પૂજા કરો, એમને આરતી ઉતારો, એને ભક્તો એને બધાને ચરણા મતલબ એને પ્રસાદી ચડાવો, સૌ કઈને બધા સૌ જણે મળીને જમાડો બધાને. શું છે આજે અમારે મા બાપની પૂજા છે. પત્તરના પૂજીને મરી ગયા, કઈ મળ્યો નથી.
પણ જે જીવતા ભગવાન છે આપણે એને ભૂલી ગયા છે. તમારા દેવતા ક્યાં છે? અનાથ આશ્રમમાં. તમારા દેવતા ક્યાં છે? ઓટલામાં પડ્યા છે. તમારા દેવતા ક્યાં છે? આંગણમાં સૂતા છે. તમારા દેવતા ખાટલા પડ્યા બહાર, તમે એસીમાં શું છો? તો કોઈને પોતાના આ રેડીમેડ કપડા છે જેને લાગે એને જ લેવાનું, બીજા કોઈ નહીં લેવાનું. જેને કારણે નથી, જે ખોટા છે એને લાગુ પડે, જે ખોટા નથી લાગુ પડે. માતાજી નથી, અંબાજી માતાજીની કથા કરીને તમે પૈસા ભેગું કરજો. તમારી મા તમારા ઘરમાં છે, કોઈ દાડો પૂજા નથી કરતા. મેં ઘણાના જોયા આશાપુરા જાતો પગે દબાવે બાયડીઓ ભલાને. એ મમ્મીને પણ કોઈ ધ્યાન રાખો ને યાર. તું તને એક પસંદ કરું, એક દિવસ એવા લેવો કે મા બાપને આપણે પૂજા કરીએ. એક 200 જણાને તેડાવીએ, જેમ આપણે અહીંયા ભજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ડાન્સ કરીએ, બધું ખૂબ મજા કરીએ કે આજે અમારા મા બાપનો દિવસ અમને સ્વાભિમાન છે, એમને અમને કોકમાંથી જન્મ લીધો. કોઈ દાડો વિચાર આવે? કોઈ તરહ ના આવે. કેમ નથી આવતું? આ જો જેટલા ગારું લેતો ને મા બાપને સંસ્કાર નથી. અને આ લોકો પતિત સારા, વેશ્ય સારા, એટલી બધી બુંડો બોલે. આપણે ભારત દેશના સફળ વિદેશ લોકો અમને ગારું નહીં. મને એક જણા ફોન કરે, બાપુ તમારી સંસ્કૃતિ છે? ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો છોકરા, આપણી સંસ્કૃતિ કેવાય કે હું એકલો શું કરી શકું? હું મારા છોકરો આજે છે, મારા છોકરોને કહી શકું, બીજાને કહી ન શકું. કોઈ નાના માણસને બોલે તો ગાળ દઉં, એ કહું. આ બધો જાત બાત બધા મૂકી દો, મારી નાખો બધે જાત બાત. આ બધા મળીને રહીશું. અમારા આશ્રમ છે, અમારા જાતના છે, બસ. મારા છે, મારા છોકરા છે, મારા દીકરા છે, મારા પોતા છે, મારા છે. હું લડું ગાડું, ઘણા ફેરે હું પરીક્ષા લઉં, ખરાબ બોલું. લોકો મને એમ થાય ને કે મારા છોકરા, કેમ કે તમે મને પૂરા પરીક્ષા કરો કે બાપુ કેવા છે, એટલે મારે પણ તમને પરીક્ષા કરવી પડે. તમે કેવો, મારા માટે તમને કેટલા વિશ્વાસ છે, એટલે ક્યારેક ક્યારેક ખરાબ બોલું કે વિશ્વાસ છે, અથવા ખાલી તમે ખાલી ઓખાણ કરો છો મારા. કોઈ દાડા માને, કોઈ દાડા મા બાપને પૂજા કરે, કોઈ નથી કરે. નથી કોઈ દાડા ચલો આપણે બધા મળીને યાત્રા કરીએ, તમે પિકનિક બનાવવા જાઓ, લે એ સજી ધજીને આવડા લાડવા બાંધીને જાઓ. કોઈ દાડા માને કેમ મેં તમને તીર્થ કરી આવશો. 2 ફેરા મેં ફરી આવશું, 1 ફેરામાં 1 તીર્થ તમારા માટે લેવું. ક્યારે દ્વારકા, ક્યારેક બદ્રીનાથ, ક્યારેક કેદારનાથ, જગન્નાથપુરી. પૈસા અડલક પડ્યા છે. શું કરશો પૈસા? છે કોઈ 50 દુકાન લીધું, કોઈ 60 દુકાન લીધું. હવે મારે કણી આવી ગયું, ભીખ માંગીને હું મર્સિડીઝ ડિફેન્ડરમાં ભીખ માંગીને. તમે તો પોતે મહેનત કરો, તમારે કઈ નથી. અમુક લોકોને મોજો થાય, મને છોરીઓ મા બાપ એ મમ્મી તમે બેહો ને, મને એમ થાય કે આને ઘરના પાણી ના પીવું. સાચું, ભગવાનની છોકરા કે જેને કઈ નથી એને ખબર પડે, જેને કનો એને કદર ના હોય. આ એક દિવસ સુજાઓ કોક માતાજીની પૂજા કરવા લઈ જાઓ, માના ભક્તો પૂજા કરો. અંબાજી સુધી જાશો, તમે બદ્રીનાથ જાશો, કેદારનાથ જાશો, પણ જે સાક્ષાત જેને જન્મ દીધું, જેની એક બાજુ લાત ખાય ને બીજી બાજુ આપણે દૂધ પાયા, એ માનવ બધા પૂજા કરીએ છીએ. થોડા અલગ સાધુ ભાગવત ભણો, કેટલા રોજ ભાગવત કથા કરી, એવા ભાગવત લઈને માતામાં ના જ રહો. હું બચાવમાં ગયો હતો, ભાગવતમાં ગયો, ભાગવત સાંભળવા ગયો, બેઠો બધે થઈ ગયા. જાતું તો કોના હતા ખબર નહીં, આપણા સર્કલને જતા પ્રેમાના કોઈ જન હતું, જાતું એક માણસ આમ બેઠો. ભાઈ આપણે જલાય ને, ભાઈ શું તકલીફ છે તને? શું તકલીફ છે? શું તકલીફ? એ કે હવારે ગાંઠિયા દઈ રહ્યા, એટલે રીસાણે ગાંઠિયા મળે ને. અરે 50 લાખ રૂપિયા ખર્ચે કરીને ભાગવત કે અંદર 5 રૂપિયા ગાંઠિયા માટે રીસાવો છો. આ ફુવા એવા જ બધા, ફુવા બનેવી અડધા તો આમાં બધા બનેવી છે ને ફુવાય છે, આપણે કોઈને પર્સનલ લાગી છે. અને ફૂલે આની બનેવી ફુવો તો ફૂલીને જ બેઠો ગમે ત્યારે. મને કીધું નથી, અમારે લખી કોઈ તાર કીધું નહીં જમવું, મને જમવાનું કીધું નથી. કઈ તારો ઘર છે, મને આમ જમવા દીધું નથી. મને કેવું, હું તો ખાસ કરીને લખી જાય, લખી બે તમે આ જમવાનું છે. ક્યાં છે લખી છે? આ જો બેઠી, એને ખાસ મહેમાન. જેને તમે માતાઓનો વિનંતી છે, આ બાપડા તો હવારે જાય, હાંજા ને મૂકોના મોકારા. તમે સંસ્કાર આપો છો આખો દિવસ. તમે હમણાં શું થાય છે ખબર છે? એક જ છોકરા હોય, અને એક છોકરો હોય ને માં લઈ જાય, માં જમાડે, માં ખવડાવે, માં સ્કૂલે, એ લખણ પણ માં જેવા થાય. ક્યારેક આને પણ જોજો તમે, એક છોકરો ચાલ પણ બદલી જાય.
એ કહે, કેમ છે ભાઈ? અને બીજું કાંઈ? ના ના, મેં એને મમ્મીને પૂછ્યું કેમ આને? એ કે નાનપણ મારા ભેગા છે ને મારા જેવા થઈ ગયો. પછી ચોરી દેશે કોણ? એને જેવા જેડી જશે. તમે જોજો, ખાલી માં જ દીકરા ધ્યાન રાખજો. જોજો એ ચાલ પર એવો છે. મમ્મી મારું 25 વર્ષ થઈ, મમ્મી એને મારો રે ગાલી નાખી. તમે સંસ્કાર આપો છોકરો, તમે તમારા હાથમાં છે. આ લોકો આ બિચારા સવાર જાય, તમારે પૈસા લખ દે, પછી એમાંથી પાછા દેશો તો કદી ઈ ન દો પાછો તમે. પછી ને ખર્ચા બસના પૈસા દેશો, ઈ માંગવું પડે તમારે. આજકાલ એવો પરિસ્થિતિ છે. છોકરોનો સંસ્કાર આપો. મારે એક જ વિનંતી બધાને હાથ જોડીને, સંતાનોનો બહુ મારો છો સવારે જે આ છોકરું છે ને આના જેવા નહીં મારે. જયારે હોય ને 2-3 વર્ષનો તું એક ફડાકા કરી દેવાનું આખા જિંદગી જવું. તમે 8 વર્ષનો થાય તે દાંત દે તમને અમારું ડુકડું લે 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 રેખા નહીં જો ઘણા બે બેન છોકરી એ બાપુ મસ્તી કરે. મસ્તી નથી, હાથ જોઉં છું લે મસ્તી કરે છે એવો ઉતરી ગયા. હું રવિને કઈ મસ્તી કરે છે લે બાપુ મસ્તી. સાચું એક તો ટ્રેનમાં જતો હતો ના થકે, ટ્રેનમાં જતો હતો ના ટ્રેનમાં જતો હતો. એક બેન સવારીને કઈ લઘુશંકર જવાનું છે, હું ફર્સ્ટ ક્લાસ જા નાના કને જા નાના કને જા. મને કે નાના કને બળદ સુતા એને ઉઠાડ, મને ઉપાડું કે બળદ દાંડા જેવા સુતા એને ઉઠાડ ને. મને કે નાના કને જા, હું નહીં લેવું. મને મારા મા બાપ ના નથી પડે લગ્ન કરવા. કેવા લોકો છે. અને એક સંકલ્પ લેવડાવી શાંત. એક વસ્તુ તમે વિષ્ણુ ભગવાનનો ફોટો જોયા છો? બધા જોયા છે. વિષ્ણુ ભગવાન જે સમુદ્ર ઉપર આમ શાંતિથી સુતા હોય, લક્ષ્મી ભગત સાંભળો જોયા? બધા લગભગ જોયા છો ને? એને મિનિંગ શું છે ખબર છે? એ આપણને પ્રેરણા આપે છે. શું પ્રેરણા આપે? કે તમે શાંત રહો, બસ મસ્ત રહો. તમારું લક્ષ્મી તમારા પર દબાવશે, સ્વભાવ ચેન્જ કરો તમારે. નાગ તમે શાંત થઈ જાઓ ને, કેટલાય ક્રૂર માણસ તમારી સેવા બને છે. નાગ બેઠા હોય. શાસ્ત્ર ફણેના વિષમ ગર્વના ઇતિ વસુતિ બિંદુકા વિચ્છિકા બિંદુકા માત્રેને વિચ્છી ઉદ્ધર્વ વૈદિકંટકા. શાસ્ત્ર ફળમાં વિષ છે, પણ નાગ કોઈ દા ગુસ્સો ન કરી. વીછી હોય ને આમ ટટોડિયા હોય, ટટોડિયા નાના નાના તેને હાથ કરે ને વીછી આમ ઊંચા કરી નાખે. મારા જેવો કોઈ નથી. તમે શાંત થઈ જાઓ, તમારા અંદર ઉતરી જાઓ, તમે તન્મય રહો, પરમાત્મામય રહો, કામ ચાલુ રહે. વિષ્ણુ ભગવાન બધા જોતો હોય, ગમે તેટલા મોટા લહેર આવે છે. વિષ્ણુ ભગવાન લહેરમાં બેઠો સુતો ને, કેટલાય લહેર આવે, શાંત બેઠો તમે ગમે તેટલા લહેર હોય. બાદલ આવે ને જાય ને, છાંવ આવે ને જાય, ધૂપ આવે ને જાય, તકલીફો કષ્ટ કેટલાય આવે ને જાય. આપણને કાંઈ ફરક પડ્યા? ખાલી 8 કલાક રહો, પાછું ઈ નહીં. એક ગુડગાંવ બાજુમાં એક ગામમાં ગયો હતો. દાંતના પરિસ્થિતિ પહેલા આજથી 25-30 વર્ષ પહેલા મને 4 વાગે ઉઠવા ના દે, પણ બાથરૂમ ના હોય, ગામડામાં હોય નહીં પહેલા કઈ આવું પડે 1 કિલોમીટર દૂર. બોલો ડબલા લઈ જાય ને તો જે સત્સંગ કરે કે જીવોને પ્રથા છે, એ જે ઘરવાળો હોય એ આપણે ડબ્બા લઈને આવે. મને નથી ડબ્બા ચાલવા, એ પોતે આપણે જેમ તમે લગ્ન વગર થાય તો પહેલે નહીં વરરાજે જાય તો કોઈ ડબ્બા લઈ જાય, દીકરી જાય તો ડબ્બા, ભલે બીજે દે તો ભલે હલાલ ગણ તો લઈ જાય. માતાજી છોકરા સૂતો હતો ને પગમાં તે માતાજી માથો રાખીને સૂતી તમે ગયા ને જેમ આવા છે ત્યારે પાછા આવતો ને માતાજી એટલી બધી જોરતી કેમ આ છોકરો કે રાતે જ ગુજરી ગયો, એને પગમાં હૂત હતી. હમણાં પાછા આપણે ગયા ને એને આવાજ સાંભળી રોય છે, આખો રાત એના પગમાં સુઈ ગઈ ગયા. આપણી વેલું એટલું છે, જો મરી ગયા પછી પણ આપણે એના પગમાંથી સુઈ જઈએ. મારું મારું કરીએ છીએ. મા બાપને ધ્યાન રાખવું, બીજું બધા ભગવાનોનો મુખ. એક મા બાપનું ધ્યાન રાખવું, પડોશીને છે હું ખુલ્લો હતા હસતા રહો. પૈસા જામ પડે તમારે, ખાલી સોના ભેગા કરું સોના ક્યાંય કામ જાય ને લગ્નમાં 1, 2, 3 ત્યાં બરોબર છે, પણ ભેરો શું કામ? કોણ કીધું તમને? મરવાના કબાટમાં નાખી દો અને કામ આવશે. આજકાલની છોરીઓ છોડી નથી પહેરતા, સોના તો ઠીક આય નથી કરતા. સંસ્કાર દો છોકરોના. પટેલ સમાજના તો ખાસ વિનંતી, યાદવ પટેલ દરબાર ગમે તે હોય, પોતાના છોકરાઓ નાનપણથી સંસ્કાર દેવું. અને કેટલા વાગે આવે કેટલા વાગે જાય ધ્યાન રાખો. છોરી 10 વાગે આવે તો 50 ગારું દેવાનું, છોરા 1 વાગે આવે તો કેમ નથી બોલતા એને છોરા ક્યાં ગયો હતો,
છોરા ગયા તો કોઈ છોકરીને બગાડે હશે ને, છોરા કંટ્રોલ નહીં તો પોતે છોરી કંટ્રોલ થઈ જશે. કેમ આમ કરો? સંસ્કાર કરો અને મા બાપના ખાસ ધ્યાન રાખજો. પરમાત્મા છે નક્કી છે. તમે ગમે તેટલા કોઈ દાડા પરમાત્મા મૂકશે ની વાત ધ્યાન રાખજો, કોઈને નહીં મૂકે. ગમે તેટલા તમે હોશિયાર છો, એક દિવસ તમે જેમ જેમ કરશો એ બધું નોટ કરે છે. કીડીમાં, ચીપકલીમાં, માખીમાં એને બધું કેમેરા ફીટ છે, એ બધું દેખાય. જયારે ખાટલા પડે ને એક જ વસ્તુ તો શું થાય ખબર છે? કરોડોપતિ કોઈ અરબપતિઓ અહીં બધા કરોડપતિ છે ને, લાસ્ટમાં શું ખાટલા પડ્યો ને, બાપા કેમ છો? સાયન્ટિસ્ટ હોય કે કરોડોપતિ હોય, સાધુ હોય, મહાત્મા, અરે બાપા કેમ છો? આટલું જ કે એને કરતો પહેલે જીવી લો. મને કોઈ કહેતો હતો, બાપુ શું કામ હરિદ્વારમાં તમે આશ્રમ બનાવે, માટલામાં જાઓ એને કઈ હાલીને ગયો ને તમે બધા માટલામાં લઈ જશો, પછી આડશે નહીં માણસો, બે છેટો હાડકા છે. शेर मैंने आजकल याद कर लिया मैं, सांप बेकार हो गए, सांप बेकार हो गए, आदमी काटने लगे. सांप बेकार हो गए, आदमी काटने लगे. कुत्ता बेचारा क्या करे जब इंसान का पैर चाटने लगे. इंसान पैर बंद कर, आदमी क्या करे जब इंसान, कुत्ता क्या करे बेचारा जब आदमी पैर चाटने लगे. કેટલા ઉતરી ગયા આપણને, પૈસા આવી ગયા, સંસ્કાર ખોવાઈ ગયા. તમારો છોકરો જોરો ગમે તે કરવા તૈયાર છો તમે, અલે જાવા દે ને જાવ લાલ કે તમે તમારા મા બાપની સેવા કર્યા? કેટલા દિવસ રહ્યા તમારા મા બાપ કરે? તમારો છોકરો નહીં જોયો અને તમે મા બાપ કરીને જાઓ. તમારો છોકરો કાઢ્યો તો જોતો બીજું ક્યાં, તમે મહિના બહાર છો, મા બાપ શું ચાલે પૂછો કોઈ દાડો? મારા છોકરે નહીં જોયો, મારા મમ્મી પપ્પા ભલી જાય હોય ગયું. જેમ તમારા છોકરાને તમે મમ્મી પપ્પાને ધ્યાન રાખો ને. હવે છોકરાને આંગળી પકડાવવાની જરૂર નથી, મા બાપને આંગળી પકડીને હાલવાની જરૂર છે. કે એ લોકો આપણા આંગળી પકડીને ઊંચા રસ્તા બધા. હવે આપણા પર થોડા કઈક ગંદા થઈ જાય ને, અરે બાપા ઓછો ખાવાના, તો આપણા ગંદકી સાફ કરતા મારા માં કોઈ દર જોયે ન હોય કે બિચારી સાફ કર્યા છે. શિવે કે મંત્ર ચરમ સદા સુખી બહુ કે શિવજી છે રાવણ છે ને પૂરા સોના લંકામાં રહેતો, પછી શું કે શિવેથી મંત્ર મુચરમ સદા, કે બસ શિવના નામ લેવાથી મારા મને મજા આવે, શાંતિ મળે. એવા વ્યક્તિ, રાવણ જેવા વ્યક્તિ આવા કહેતા હોય, આપણા શું જરૂર છે? ઓમ નમઃ શિવાય બોલે ને ખાલી જરૂર નથી કે તમે એના માટે અમુક કામ છો ને મેડિટેશન બેઠો. ઘરે ગયો મેડિટેશન જોઈ, એ બેન 4 વાગે 8 વાગે, હું 4 વાગે ઉઠું, નાસ્તા પાણી ચાય પાણી દીધું, પછી બેન 9 વાગે મેડિટેશન નાસ્તા કોણ બનાવે? આમ બે કે બાપુ કીધું મને હમણાં થોડી કીધું મેં તો મને નાસ્તા તો દો. એ કામ ચોર બધા, રોટલી કાઢતા ના, બુવારી કાઢતા ના, ગોબર કાઢતા. હવે તો ક્યાં ને ગારું દેતા ના, ભગવાનના નામ ગણીને ગારું દેવું તો રામ રામ ના નામ ગારું દે. સુધારવાની જરૂર છે, પ્રજાને ધ્યાન રાખવું. આજ તો તમારી આ છોકરા છે ને અહીંયા સુધી, આના છોકરા કોઈ માનશે બહુ खराब परिस्थिति आवश्यक भयंकर. आज युद्धदास एक 30 मई ना 2030 में जब महाभारत का टाइम जो रहा था उसी ग्रह आने वाला युद्ध वर्ल्ड वॉर था से જે મહાભારતના ટાઈમમાં જેટલો ગ્રહ જ્યાં હતા ને એની ગ્રહ આ 2030માં ઉભા થવાનું છે. 100% બહુ નુકસાન થશે. આગલે વર્ષ આનાથી ખરાબ આવવાનું છે. એટલે ખાઓ પીઓ, જલસા કરો. આજે જ અમારા છોરા કહેતા હતા, કાલે હોસ્પિટલમાં ગયો, બેનને કૂતરા કાઢ્યો ને એ દવા કરવા કોઈક આવ્યા પણ 8% મરી ગયું. એ મરેલે ને આ લોકો ગ્લુકોઝ ચડાવે. બીજા ડોક્ટર આ તો મરી ગયો તો ગ્લુકોઝ ચડ્યા. અમારા ગામની વાત છે, બીજે બહાર મૂકો ને. તો મૃત્યુ ક્યારે આવશે નક્કી નથી. મૃત્યુ જે બચ્યું હોય, મા બાપની સેવા ભગવાનની કરો કે નહીં કરો એ કોઈ તમારી મરજી છે. ભગવાન છે, ભગવાનને જાણ્યા પછી વિજ્ઞતે પરે તત્વ શાસ્ત્રાદિ નિષ્ફલા, વિજ્ઞતે આપી પરે શાસ્ત્ર ભણ્યા પછી ભગવત તત્વ નહીં જાણ્યા તો નકામ બચો. શાસ્ત્ર ભણ્યા પછી ભગવત તત્વ જાણ્યા તો શાસ્ત્ર નકામ બચે. આ બધું તમારા ભલે ન પડે. તમે એક કામ કરો, સંતાનોને શાંતિ સંસ્કાર દો, મા બાપના 2 રોટલા ગરમ ગરમ કરો, તનીને ભલે તમને વટવો પીટો, એ મને કોઈ જવાબદારી.
પણ સંસ્કાર કર્યો. જયારે જૈન દિલ્હી જંતર મંતર સાંભળે ભાઈ કે મને આંસુડા આવી ગયા. મોદીને કેવું કહ્યું એની 18 વર્ષની 16 વર્ષની છોકરીઓ બહાર હતી. એને મા બાપ શું હશે ખબર નહીં. મા બાપ સાંભળતા ન હોય અને મા બાપને તો ઘરમાંથી કાઢી મૂકવું જોઈએ. આવા સંસ્કાર અમારા સંતાન આપણા ભારતીય છે ભાઈ. યાર ઇન્ડિયન પ્યોર ઇન્ડિયન ખાલી ઈ હા ઓ કર નાચું. જિંદગી કેવી જીવવું જોઈએ ખબર છે? તમે અમે નાચતા હતા, સાસુ છે બા સસરા છે કોઈ મતલબ નથી. બસ તમે તમારા દુનિયામાં છો. બસ પરમાત્મા ઈંટાણા તમારા ઉપર ધ્યાન દે. જ્યારે તમે બધાને ભૂલી જશો ને ત્યારે જ પરમાત્મા તમને તમારી ઉપર નજર રાખે. જ્યાં સુધી તમે તમને જોશો પરમાત્મા નહીં, તમે ભૂલી જાઓ છો. એક સમય એવો આવશે પરમાત્માને પણ ભૂલી જાઓ. તું મને નથી ગમતા, તારા મળવો તો આવજો, હું તને મળવા નથી માંગતો. અમે સાધુ એમ જ કહીએ જે સારો સિદ્ધ પુરુષો મહાત્માઓ કે તને શું તને મળી શું કરીશ? મારા બાગમાં છે છે તું શું દઈશ મને? એ કઈ દેશે ને તમારા બાગમાં, બધું તમારા બાગમાં. અને પહેલે કહું આજે કહું છું, આજથી 15-20 વર્ષ પહેલા તમારા ઘરે અમે ભિક્ષા લેવા આવતા ને બ્રાહ્મણો, આમી, અતિથિ, બીજા શિવપર લોકો આ બધા આવે અને માતાજી છે ને રોટલા ઘડતા ઘડતા એક મુઠ્ઠી લોટ દઈ દે તો પૂછે મહાત્મા અમે બોલે કે માતાજી બોલો કે બાપુ અમે જેવી રીતે જીવે છે ને અમારા છોકરા એવી રીતે નથી. અમારા છોકરો અમારાથી સુખી થયા તો એ આશીર્વાદ તમને ફલી ગઈ. તમારા કಡೆ કાંઈ નથી લે તમારા છોકરો માટે. એ ડોકરો જે મુઠ્ઠી લોટ ભિખારી નથી આવતા તમારા ઘરે લે. ક્યાં આવે ભિખારી? બતાવો મને એક ભિખારી બતાવો. તમારા ઘરો તમે 15 માળામાં ભિખારી આવશે કેવી? હે હા ચોકીદાર કે બાબા નીકળ. એ ભગવાન ચોકીદાર ભગવાન તું અહીંયા દાટી લાગે જા આ બિલ્ડિંગમાં દાટી લાગે. એ ભૂકંપ આવે તો પછી એમ જ લાગે. મા બાપને કોઈ દાડા નહીં. એ ગાના બાના એ બધું ઠીક છે. મા બાપ એક દિવસ છે ને આપણી ઈચ્છા છે એક દિવસ વર્ષમાં એક દિવસ મા બાપની સેવા કરો. મા બાપની પૂજા કરો, આપણે આરતી ઉતારો, એને પગ ધોવો, એને જમાડો. જોજો તમારે એના આશીર્વાદ જે મળે ને ભગવાનના કામ જ ના એના સામે ભગવાનના આશીર્વાદ એના સામે પીકો આપણી ચાલે કેટલી અંતરાત્માથી આપશે. માં ગારું દેતી હો મારતો જાય એક આય તો કરો તમે એકવાર એને પૂજા કરો. અરે માતાજી આવીને નાચે, હું ચોપડી લે નાચે, માતામાં આ લે કાટસા લે નાચે, આ નાચે. પણ એ કાટલામાં પડ્યા હોય ને એને એક પ્રેમથી ખવડાવો. જો તો ખરા એક કિસ્સા સાંભળ્યું છે કે જાન્યુઆરી લીવર કંઈક રહેતો હતો ટીવીમાં. એક બાપ ગુજરી ગયા, માં છોકરાને મોટા કરી. હકીકત ઘટના છે. મોટા કરી પછી સારું ભણી મોટા નેતા થઈ ગયા. આખા જિંદગીની સેવા કરી. દીકરા એક ને એક દીકરા, પછી લગ્ન કર્યા, મોટા થઈ ગયા, બહુ મેં નેતા બની ગયા. અચાનક દોસ્ત છે ને બીમાર પડી તો હોસ્પિટલમાં આવ્યા રે. એને ભેગા દોષી આવ્યા નહીં રે. એક દી ગયા મળવા, 7-8 ડાક્ટર ઉભા હતા. સર તમારી મમ્મી છે ને દવા નથી ખાતી, પ્લીઝ. અને કેવો દવા ખાય? મમ્મી દવા કેમ નથી ખાતી? કેટલો ડાક્ટર કેટલા પૈસા કે છે તમને ખબર છે? દવા ખાતી જાઓ. આયા ને કીધું ડોશીમાં શું કે મને તો કેવો બેટા તને દુઃખ નહીં લાગે? બોલે ના લાગે. એ કે તું હતો નાનપણમાં તારે જમાડતે ને તું નાચતી તો નાચતી. મમ્મી મમ્મી આ ટીવીમાં જોઈ ને પપ્પા અંબાણી ને પપ્પા કે તો એ પપ્પા કે હા પપ્પા છે. કૂદ મારતું કૂદી મારતું નાચતું નાચતું. તું જે કેમ કરતી તને એક નિવાલે ખવડાવવા ગમે તેમ કરી તને નિવાલે ખવડાવ. ઈ એમ કહે છે કે મારા છેલ્લા ઘરે છે બેટા તારા હાથને એક નિવાલે મારે ખાવું છે. તું મને નિવાલે ખવડાવે એટલે મારો પ્રાણ છૂટી જાય. એટલો જ છે, બીજું કાંઈ. અને આપણે એ નિવાલે નથી ખવડાવતા. બહુ જિંદગીમાં પછી હું સાધુ સંતોને માનો આનો એ માનો. હે મંદિરો બજાને સોનાના હું ચડાવે, છત્રીઓ ચડાવે. છત્રીઓ જે લે રામ મંદિરમાં જો ને તમે છત્રી ચડાવે એ લોકો બંગલામાં રાખી દે. રામ એટલા દુઃખી છે ધરતીમાં જેને કોઈ સીમા નથી. અને પહેલા કોણ ગયા દર્શન કરવા? હીરો હિરોઈન, પછી નેતા લોક, પછી આ પબ્લિક. સાત્વિક લોક તો ગયા જ નતા. એટલે માટે
પોતાને ઘર સાચું પોતાના ઘરના મંદિર બનાવો. ઘર મંદિર જેવું છે. માણસો આવે ને આનંદથી જાવ. હા ભલે અગરબત્તી લાવો. અને તમે લોકો એક વસ્તુ લેડીઝને કહો, ઘરે ને જાણે વાઘ જેવો રહો. બહાર નીકળો તો જાણે ઓહો સરસ્વતી દેવી નીકળી એમ લાગે. ઘરે જ રહો, બહાર ગમે તે રહો. બહાર કેને બતાવશો? ઘરે મસ્ત રહો, ખુશ રહો, આનંદમાં રહો. છોકરો ભેગા રમો, પેલો મન થાય તો ક્યાંક પૈસા વધારે થાય તો ફરી આવો. લંડન, અમેરિકા, ક્યાંક દુનિયા જોઈ જાઓ. આપણે એમની એમને એમ જશું નક્કી નથી. આવવાનું નક્કી છે, જવાનું નક્કી નથી ક્યારે. તમે અહીંથી સુધી દ્વારકા જાઓ તો ઘણા બધા થેપલા, બરફ, ફલાના દુનિયાભરના લઈ જાઓ. ઠીક છે કે નહીં? આપણને ખબર જ છે કે દ્વારકામાં વધુ મળે, ગાંઠિયા, મજાના પાપડા, ગોઠા, પત્તા મળે. તો અહીંથી વ્યવસ્થા કરી છે. હું જવાનું હું કોઈ વ્યવસ્થા નહીં. હું તો સિર્ફ એક પરમાત્માના ભજન, સેવા. ડિસિપ્લિન એક સેવા છે, ડિસિપ્લિન એક પ્રેમ છે. તમારે શાંત સ્વભાવ પણ સેવા છે, શાંત સ્વભાવ પણ પ્રેમ છે, શાંત સ્વભાવ પણ ભજન છે, શાંતિથી જીવવું પણ એ જીવન છે. ઉત્તમ આય હોય ભાગ લેવા. પૈસા કમાવાના નથી. 1 કરોડ ને 50,000 કરોડ કમાવો. 50,000 કરોડની ગાદલામાં પડે ને આપણે ઉપર સૂતો હોય ને ધડ આંસુડા પડતો હોય ને 50,000 નકામા થતા. 50,000 કરોડ નકામા. મેં જોયું એક અજબોપતિના આમ ધાર પડતા જોયા આંસુડા બાપા. મેં છે ને નાનાથી ધંધા ચાલુ કર્યો 1 10 બાય 10 થી. હવે 2,500 કરોડના શોપ છે. પણ આ લોકો છે ને દરિયા સમુદ્રના તલિયા પીવા ગયા, બરબાદ થઈ ગયા. હવે એક પૈસા નથી. મને કોઈ 5 રૂપિયા ઉધાર દે. એક જમાનામાં 2,500 કરોડની ફેક્ટરી હતી. હવે મને 500 રૂપિયા કોઈ દેતા નથી. હા એને પૈસા છે. આપણા સમાજમાં નથી 4-5 લોકો એવા ઉઠી ગયા જે હજારો કરોડમાં રમતા. હવે એને 500 રૂપિયા કોઈ દે. 4-5 જણા એવા છે, નામ નહીં લો પણ છે કે નહીં. જે ગરીબ છે એ બરોબર છે, એ એવા ને એવા છે. અતિ ઊંચા ઉડો ને ગમે ત્યારે નીચે પડવું પડે છે. જીવન જીતા શીખો. જીવન જીવતા જ મેં ઘણા પેરેથી જીવન જીવતા જ નથી. તમે હરિદ્વાર જાઓ, કાશી જાઓ, મથુરા જાઓ, વૃંદાવન જાઓ, ક્યાંય જાઓ, જેને મા બાપને સેવા કરો ને બધું નિષ્ફળ. બધું નિષ્ફળ. બસ મા બાપના પગે લાગે ને મા બાપને પરમિશન લઈને જાઓ. મા બાપ અંદર આપો કે દીકરા જા તો સફળ છે. અને મા બાપ કાટલા પડ્યા હોય રોટલાના તરસ તમે કે કાશી મથુરા પર કાશી મથુરામાં શું છે લે? તમને ભગવાન મળશે તો તમને ચલો કાશી મથુરામાં જાય ભગવાન મળશે. ભગવાન તમને કહે હાલે બે નાવ આવો ઘણા દિવસથી વાળજો કોઈ કે. અને મને કેટલા જણા બેઠા છે, ચલો અહીંયા એક વસ્તુ પૂછી લેવા. દ્વારકા કેટલા હાથ ઊંચા કરો. બધા છોકરીઓ કોણ દ્વારે હાથ ઊંચા કરો. દ્વારકા કોણ કોણ છે? અચ્છા ચલો. ભગવાનના હાથ ખુલ્લા છે કે બંધ છે? ચાલો ભગવાનના હાથ ખુલ્લા છે બંધ છે કેમ? તિરુપતિ બાલાજી ઘણા ગયા. ભગવાનના હાથ ખુલ્લા છે કે બંધ છે કેવું? ચાલો એ તકલીફ છે ને કે પછી શું જોઈએ એને કાઢે? એના હાથમાં દૂર નાખી તમે પણ ના દેખાય નજર. તમે જાઓ અહીંયા ભગવાન અહીંયાથી પહેલે જોવા જાય ને પહેલા હાથ બંધ કરી. અરે ભાઈ આંખ મુવા જાય ખોલો, મુવા જાય ને આંખ બંધ કરી. એ ભગવાન મને છોકરા દેજો, મારા છોકરા નથી, મારા દડીને ઠીક કરજો, મારા દડી આડવરા લઈને ધ્યાન રાખજો.
એ સાંભળીશ